રાજકોટ જિલ્લાના ધોરાજીના વિવિધ વિસ્તારો જેવા કે જમનાવાર રોડ, રેલવે ફાટક, જૂનો ઉપલેટા રોડ, જૂનાગઢ રોડ અને એવા ઘણી જગ્યા કાદવ કિચડાનું સામ્રાજ્ય અને ખાડારાત જોવા મળી રહ્યા છે. ધોરાજીના વિકાસમાં ખાડા પડી રહ્યા છે અને વાહન ચાલકો અને રાહદારીઓ અને રહેવાસીઓને કાદવ કિચડથી ત્રસ્ત બની ગયા છે. ધોરાજી જાણે ખાડારાજ કે ખાડાની નગરી તરીકે જાણીતું હોય તેવું લાગી રહ્યું છે. સામાન્ય વરસાદ પડતાની સાથે ઘણા વિસ્તારોમાં અને મુખ્ય માર્ગ અને રસ્તાઓ ખખડધજ હાલતમાં બની ગયા છે. લોકોને ખબર નથી પડતી કે ધોરાજી ખાડામાં ગયું કે ખાડામાં ધોરાજી ગયું. લોકોને ખબર નથી પડતી કે જૂનાગઢ રેલવે ફાટક રોડ, જમનાવાર રોડ, રેલવે ફાટક સુધી જૂનો ઉપલેટા રોડ અને અન્ય ઘણા વિસ્તારોમાં રોડ રસ્તા બિસ્માર અને કાદવ કિચડ અને ખાડાનું સામ્રાજ્ય ખડકાયેલું છે. વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ધોરાજીમાં રહેતા લોકોને બહાર ગામમાં રહેતા સ્વજનોને ધોરાજી મહેમાનો આમંત્રણ કે સારા નરસા કામ માટે બોલાવવામાં આવે તો બહાર ગામથી ધોરાજી કોઈ આવતું નથી અને મહિલાને પ્રેગ્નન્સી માટે ધોરાજીની બહાર હોસ્પિટલે વાહનો કે એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવે તો અધવચ્ચે ડિલિવરી થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ શકે તેમ છે અને વાહનમાં બેઠેલાઓને હાડકાં પણ ખખડી દે દુખાવો થઈ જાય છે. નાના મોટા અકસ્માતના બનાવો બન્યા કરે છે તેવું લોકોએ મીડિયા સમક્ષ વ્યથા વ્યક્ત કરી છે. રજનીકાંત નારાયણભાઈ ઓરા, રહેવાનું ધોરાજી કુંભારવાડામાં. મારે સવાર સાંજ બે તેમ વાડીએ જવાનું હોય ધોરાજીથી ભોળા, પણ રસ્તા હાવ ભંગારના પેટના છે અને સરકાર કે સુધરાઈ વાળા કોઈ ધ્યાન દેતું નથી. આ ધ્યાન દે તો સારું અને એક્સિડન્ટ થાય અને ગાડી સ્લીપ થાય અને હાવ રસ્તા બેકાર છે. રેડી ને કેવી તકલીફ પડે? તકલીફ એટલે મોટામાં મોટી બહુ. શું કહેશો સરકારને? સરકારને મારી વિનંતી છે કે રોડ રસ્તાનું કામ કરે અને ગાડીના સ્ટેક તો લઈ જ લે છે. જેથી ગાડી લઈ નકર આ ગાડી 70,000 માં આવે અને આ 1 લાખની ગાડી પડે છે. ટેક્સ કપાય છે, રોડ રસ્તાનું બધું કપાઈ જાય તોય સરકાર કઈ ધ્યાન દેતી નથી. મારું નામ જોશી શુભમ. જોશીભાઈ, તમે ક્યાં રહ્યો છો અને ક્યાંથી કેવી રીતે તમારે નીકળવા કરવાનો કેવી તકલીફો પડે છે? મારું રહેવાનું જમના રોડ ધોરાજી. રોજની મારે આ રસ્તા ઉપર અવરજવર રહે છે. સતત ખાડાઓને કારણે રોડ છે એ અત્યંત બિસ્માર થઈ ગયો છે અને તંત્ર પાસે બસ એક જ માંગ છે કે આ રોડ જલ્દીથી જલ્દી રિપેર કરવામાં આવે. વાહનમાં કેવી તકલીફો પડે છે? અકસ્માત સ્લીપ થવાના બનાવો? અકસ્માતના સ્લીપ થવાના બનાવો રોજના એક બે બની રહ્યા છે અને ગાડીમાં પણ મેન્ટેનન્સ વધી ગયું છે. શું કરો સરકાર? તંત્ર પાસે બસ એક જ માંગ છે કે રોડ જેટલી જલ્દી બને તેટલો વધુ રિપેર કરવામાં આવે એઝ અર્લી એઝ પોસિબલ. ગોસાઈ રમેશગીરી, રહીશ ધોરાજી બાલદાન ચોરા પાસે. આવાને નવાર અમારે જુનાગઢ જવાનું થતું હોય છે. સવારમાં જુનાગઢ, સાંજે અમે ધોરાજી આવતા રસ્તામાં ખાડાનું સામ્રાજ્ય હોય છે. એમાં ખબર નથી પડતી કે ધોરાજી ખાડામાં ધોરાજી એ કોઈ અમને ખબર પડતી નથી ને અવારનવાર 108ની અંદર અમારે ડિલિવરી પ્રેગ્નન્સી બાઈને લઈ જતા જુનાગઢ રસ્તામાં ડિલિવરી થઈ જાય છે. એટલું ખાડાનું સામ્રાજ્ય. કોઈ પણ અમારા મહેમાન અમે કહી કે તમે ધોરાજી અહીંયા આવો તો કોઈ મહેમાન એમ કહી તમારે અમને ફોન કરવો નહીં ધોરાજી આવવા માટે, બરોબર. અને કોઈ પણ અહીંથી જુનાગઢ કે ધોરાજી કે જેતપુર ગમે ત્યાં જતા હોય રસ્તાની અંદર કોઈને મણકાની તકલીફ હોય એને તરત જ રિપેર કરવા પડે. એનો મણકો ખસી જાય છે જુનાગઢ રોડ ઉપરથી. હાલે જય ભારત. વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ધોરાજી, રાજકોટ.